વડોદરા શહેરના હરણી વિસ્તારનું ડમરૂ સર્કલ આખા જ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે। રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે। અહીંથી પસાર થાવ એટલે જાણે ડાન્સિંગ ગાડી લઈને આપણે નીકળ્યા હોય તેવો અનુભવ થાય। અહીંથી પસાર થવું વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે, કારણ કે વાહનને તો નુકસાન થાય છે, સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે। કમર ભાંગી જાય તેવા મોટા મોટા ખાડા આ રસ્તા પર છે। ડમરૂ સર્કલ નજીકના આ રસ્તા ખરાબ થઈ ગયા છે, તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ત્યારે લોકોએ ધારાસભ્યને પણ આડે હાથ લીધા। વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સામે પણ રોષ વ્યક્ત કર્યો। હવે જોવું રહ્યું કે મ્યુનિસિપલ કમિશનર આ રોડ સરખો કરાવશે કે પછી ધારાસભ્ય। હાલ તો લોકોમાં ભારે રોષ આ રસ્તાની બિસ્માર હાલતને લઈને જોવા મળી રહ્યો છે। જે રીતના વડોદરા શહેર સ્માર્ટ સિટીનું બિરુદ સાંભળીને કાન દુખી ગયા જનતાના, અને સ્માર્ટ સિટીના નામે વડોદરાની જનતાને ઉલ્લુ બનાવી દીધી। હાલમાં જોવા જઈએ તો વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે અને ગદા સર્કલ ડમરૂ સર્કલથી દેણા જતો મુખ્ય રોડ છે, અને આ રોડ પર એટલા બધા ખાડા છે કે જેથી એમ્બ્યુલન્સ પણ જાય સગર્ભા બેનને લઈને તો ડિલિવરી થઈ જાય એવો આ રોડ બની ગયો છે। બીજી બાજુ આ રોડ પર એટલા બધા ખાડા છે, ટુ વ્હીલર બિચારો સવારે હેરાન થાય છે। બપોરના સમયે સ્કૂલો છૂટે છે, સાથે જોવા જઈએ તો અહીંયા મંદિર છે, દેવસ્થાન છે, એટલે લોકો જ્યારે દર્શન કરવા આવે ત્યારે પણ એમને તકલીફો ભોગવવી પડે છે। તો આ વડોદરા શહેરનો વોર્ડ નંબર 3 છે અને અહીંના નગરસેવકો આ વિસ્તારમાં કોઈ દિવસ દેખાયા નથી। અહીંના ધારાસભ્ય તો તમે જોશો તો આજ દિન સુધી કોઈ ઓળખતા નથી એવી વાત થઈ ગઈ છે। બીજી બાજુ સમા બાજુ જે બ્રિજ બની રહ્યો છે એના માટે આ રોડને શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આખો રોડ ગદા સર્કલ ડમરૂ સર્કલથી દેના જતો આખો રોડ ખાડા ખબૂચડાવાળો રોડ છે। તમારે જવું હોય તો 15થી 20 મિનિટ દેના જતા થાય। તો ક્યાં ગયા અમારા સત્તાધીશો? મોટી મોટી વાતો કરે છે, સ્માર્ટ સિટીની વાતો કરે છે। બીજી વસ્તુ, અહીંયા જ્યારે પેચવર્ક કરે છે તો 3 દિવસમાં પેચવર્ક ઉખડી જાય છે, તો આવું કેવું પેચવર્ક તમે કરી રહ્યા છો? બીજી બાજુ જોવા જઈએ તો આગળ રોડ બંધ છે, એના કારણે આગળ એટલા ખાડા છે, તો ત્યાં શાળા પણ છે, તો ત્યાં પણ રોડ બનાવવો છે। પરંતુ આ વડોદરા મહાનગર સેવાના સત્તાધીશો મોદીજીના ફોટાના લીધે જીતી ગયા છે અને મોદીજીના નામે પોતે બંગલા ગાડી વસાવ્યા છે, વિદેશોમાં એમના છોકરા બની રહ્યા છે, પરંતુ જે જનતા વેરો ભરે છે એને વેરાનું વળતર મળતું નથી। એટલે ક્યાંક મારો વિષય એવો છે કે જનતા જો વેરો ભરતી હોય તો એને પીવાનું ચોખ્ખું પાણી આલો, એને ગટરની વ્યવસ્થા આલો, એને સમજી રહ્યા છે। આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, એમને સમજવું જોઈએ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના રોડ રસ્તા બરાબર બનાવવો જોઈએ। મ્યુનિસિપલ કમિશનર રોજે રોજ મિટિંગ કરે છે, તો ખાડા ખોદવાની મિટિંગ કરે છે કે ખાડા પૂરવાની મિટિંગ કરે છે? ધારાસભ્યો સંકલન મિટિંગ રાખે છે, તો ધારાસભ્યો જોડે ખાડા ખોદવાની મિટિંગ કરે છે, ખાડા પૂરવાની મિટિંગ? સમજ નથી પડતી। તમે આટલી બધી મિટિંગ કરો છો તો વડોદરા શહેરને ચીટિંગ કરો છો, મિટિંગમાં બી સીટિંગ કરો છો। તો કમિશનર સાહેબ રોડ પર ઉતરો, 2 વ્હીલર લઈને ઉતરો, 4 વ્હીલર ને 2 વ્હીલર લઈને ઉતરો, રોડ જુઓ, તમને ખબર પડે વડોદરા શહેરની જનતા 30 વર્ષથી શું ભોગવી રહી છે। સાથે અહીંના કંઈક અમારા ધારાસભ્ય છે, અમારા હરણી વિસ્તાર તો ધારાસભ્યને જોયા જ નથી, સમજી લેજો। પાણી ગયા વર્ષે ત્યારે નહીં જોતા, આ વર્ષે પાણી નહીં આવે, ખાડા છે, તો અમારા ધારાસભ્યને કોઈએ જોયા નથી। કોઈક બેન છે, અમારે નામ ભૂલી ગયો પણ કોઈક બેન છે, પણ અમારા ધારાસભ્યને અમે કોઈ ઓળખતા નથી, જોતા નથી। એ ધારાસભ્ય જ્યારે ચૂંટણી આવે ત્યારે કંઈક દેખાતા હોય છે, એ ખાલી ગાડીમાં હાથ અદ્ધર કરતાં કરતાં મોદી બની જાય છે, જતા રહે છે। તો આ મોદી સાહેબના ફોટાને જોઈને લોકોએ મત આલ્યા છે, તો મોદી સાહેબનું તો માન રાખો। એટલે મોદી સાહેબની જન્મ તારીખ ઉજવો, બધું ઘણું સારું છે, પરંતુ વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે એના માટે સારો રોડ તો બનાવો, પીવાનું ચોખ્ખું પાણી તો આલો, ડ્રેનેજની વ્યવસ્થા તો આલો। ચારે કોર વડોદરા શહેરમાં તમે જોશો તો ઇસ્યુ પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ। પહેલી વસ્તુ એ છે કે કોર્પોરેશનનો કે કોઈ પણ કામ મંજૂર થાય એટલે એમાં પહેલે ટકાવારી હોય છે, પાર્ટી ફંડથી માંડીને તમામ ટકાવારી હોય છે। જો આ રોડ મંજૂર થયો હોય, આ કાર્પેટિંગ મંજૂર થયું હોય તો નગર સેવકો બી આમાં મળેલા હોય, કોન્ટ્રાક્ટર બી મળેલો ને અધિકારી, બધાની ટકાવારી ચાલે છે। આ ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર કઈ રીતે કામ કરે? 100 રૂપિયાના કામમાં 40-50 રૂપિયા તો ટકાવારીમાં જતા રહે। તો કોન્ટ્રાક્ટરને ઓછા રૂપિયા મળે તો જેવું તેવું કામ કરવાનું છે અને જનતાના રૂપિયા વેરણછરણ થવાના છે।
તો ધારાસભ્ય છે, ધારાસભ્યનો આટલો મોટો વોર્ડ છે, તો ધારાસભ્ય આ વોર્ડમાં ફરવું જોઈએ, એમને આવવું જોઈએ. આ આખો રોડ એ રીતનો બની ગયો છે, ડિસ્કો રોડ. મેં કીધું ને અહીંયા સગર્ભાબેન જો એમ્બ્યુલન્સમાં જાય તો ડિલિવરી થઈ જાય. એટલે મારી તો ધારાસભ્યને પણ વિનંતી છે કે મોદીજીનું નામ જાળવો, મોદીજીના નામને તમે આવ્યા છે, બાકી તમને 500 મત અપક્ષમાં કોઈ ના આપે. ભાઈ બહુ ખરાબ પરિસ્થિતિ છે. અહીંયા ખાડા ટેકરા એટલા બધા છે કે નાનાથી મોટા માણીને બધાને તકલીફ પડી રહી છે આવવા જવા માટે. ડેલી રૂટીન જ અમારો સ્કૂલથી લેવા મૂકવા જવાનો આ જ રસ્તો છે, તો બધાને તકલીફ બહુ પડી રહી છે. તમને હેરાન થઈ, આપણા શરીરને નુકસાન. અમે તો ઠીક છે, પણ મોટા જે ઉંમરવાળા હોય એને તો ઘણી બધી જોઈ રહ્યા છે. ધારાસભ્ય ક્યાં છે, શું આપ માંગ કરી? ધારાસભ્ય કામ કરવું જોઈએ, કરવું જોઈએ, થોડું ધ્યાનમાં રાખીને લેવું જોઈએ આ વસ્તુને. વડોદરાની આ હાલત બિસ્માર હાલત કરી નાખી છે દરેક જગ્યાએ. એવું નથી, અલકાપુરી જેવા પોશ એરિયાની અંદર બી ખાડા, રોડ ઉપર બી ખાડા, બ્રિજ ઉપર બી ખાડા. આ તંત્ર કરી શું રહ્યું છે ખબર નથી પડતી. ખાલી કટકી કરવા માટે જ આ અધિકારીઓ ભેગા થયા એવું લાગે છે. મહેરબાની કરીને સુધરી જાઓ. આગામી દિવસમાં તમે આનું ચોક્કસ પરિણામ જોવા મળશે. અને આ જાગૃત નાગરિકો અહીંયા ભેગા થયા છે. કાલે જ વાસના રોડ ઉપર જ્યારે બ્રિજ બની રહ્યો છે તો સવારમાં એક બેન પડી ગયા. એ બેનને ઇમરજન્સી 108 બોલાવીને મેં SSG હોસ્પિટલમાં ભેગા કર્યા. તો શું માનવું છે? આ ચૂંટાયેલી પાંચ ક્યાં છે? ધારાસભ્ય, નગરસેવક? સાહેબ તમે જુઓ, આ હણી બોટકાંડ જુઓ, અત્યારે તળાવમાં કોઈ કશી કાળજી જ નથી લેતું. એ બંધ થઈ ગયું, કરે છે શું? આ ના ચાલે. હવે કંટાળી ગયા છે લોકો. આનું પરિણામ હવે ટૂંક જ સમયમાં ભોગવવા રેડી રહેજો. ધારાસભ્યો ખાલી વોટ લેવા માટે આવે છે અને વોટ મળી ગયા પછી હાય હેલો કરવા આવે છે. અત્યારે કોઈ જોવા આવતું નથી. અને મોટનાથ મહાદેવા રોડ ઉપર બહુ બધા ખાડા છે, બસ અને ભારે વાહન વ્યવહાર પણ ચાલે છે. અહીંયા 5 મોટી સ્કૂલો આવેલી છે, પાર્ટી પ્લોટ આવેલા છે, છતાં પણ આ રોડનું સમારકામ સરકાર કરતી નથી. ખરેખર આ બહુ ખરાબ દયનીય પરિસ્થિતિ છે. શહેરની અંદર જો આવા રોડ ખરાબ હશે તો આગળ જઈને શું થશે? બ્રિજો ઉપર ખાડા છે, રોડ ઉપર ખાડા છે, 4 રસ્તા ઉપર ખાડા છે. હું આ જ વિસ્તારનો છું. ખૂબ જ જરૂરી છે. દરેક માણસ આ રોડ રસ્તાથી ઇફેક્ટેડ છે. દરેક માણસને સારા રોડ રસ્તાની જરૂર છે. નાગરિક કર ભોગવે છે, કર આપે છે, છતાં પણ એને સારા રોડ રસ્તા નથી મળતા. એનો હક છે કે એને સારા રોડ રસ્તા મળવા જોઈએ. અને મોટો રસ્તો છે, મોટા રસ્તાને તો મેન્ટેન કરો. કમસે કમ બસનો રસ્તો છે, સ્કૂલનો રસ્તો છે, 4 થી 5 સ્કૂલો, 5 સ્કૂલ આ રોડ ઉપર ભેગી થાય છે એટ અ ટાઈમ. એટલો ટ્રાફિક જામ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઓછામાં ઓછા અડધો કલાકનો સમય લાગે છે. આ વસ્તુનું ખરેખર નિરાકરણ કરવું જોઈએ સરકારે, ટ્રાફિકે અને RNB ડિપાર્ટમેન્ટે. કારણ કે આ વસ્તુ કર્યા વગર કોઈ ચાલે એમ જ નથી. જ્યાં આગળ VIP મુવમેન્ટ થાય છે ત્યાં આગળ રસ્તો સારો છે. એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ આવે છે ત્યારે રસ્તો ચકાચક થઈ જાય છે. અહીંયા આગળ આવતા નથી, ખાડા જ રહે છે, કોઈ વસ્તુ કામ કરતું જ નથી. તંત્રએ આ બાબતમાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે.